ક્યારેક જીવનમાં એક એવી વ્યક્તિ આવે છે જેના વગર એક દિવસ પણ રહેવું મુશ્કેલ પડે છે. સવાર થાય એટલે તેનો મેસેજ યાદ આવે, રાત્રે ઊંઘતા પહેલા તેની સાથે કરેલી વાતો યાદ આવે, તેની સાથે વિતાવેલી જગ્યાઓ દેખાય એટલે તેની યાદ આવે છે. અને સૌથી ખરાબ વાત, તમને એવું લાગવા લાગે છે કે આ વ્યક્તિ વગર હવે ક્યારેય હું ખુશ નહીં થઈ શકું. પણ અહીં એક સવાલ છે, જો કોઈ વ્યક્તિ તમારી જિંદગીમાંથી ચાલી ગઈ હોય તો શું તમારી આખી જિંદગી પણ તેની સાથે ચાલી ગઈ છે? ના. તમે તેને સાચો પ્રેમ કર્યો હોઈ શકે, તમે તેની પાછળ વર્ષો આપ્યા હોઈ શકે, તમે 5 થી 7 વર્ષ તેની સાથે રહ્યા હોઈ શકો, તમે તેની સાથે સારો સમય જોયો હોઈ શકે, તેની સાથે ખરાબ સમય પણ જોયો હોઈ શકે. પણ જો આજે એ વ્યક્તિ તમારી સાથે રહેવા નથી માંગતી તો તમારે એક વાત સ્વીકારવી પડશે કે પ્રેમમાં કોઈને રોકી શકાય નહીં. પોઈન્ટ 7, તેને રોકવાનું બંધ કરો. બ્રેકઅપ પછી સૌથી પહેલી ભૂલ લોકો શું કરે છે? વારંવાર મેસેજ કે ભાઈ એકવાર વાત તો કરી લે, મારી સાથે આવું કેમ કર્યું, મને એક ચાન્સ તો આપ, હું તારા વગર નથી રહી શકતો. અને ક્યારેક તો સામેની વ્યક્તિ ક્લિયર પણ કહી દે, મારે હવે આ રિલેશનશિપ નથી રાખવું. છતાં પણ આપણે તેને સમજાવ્યા જ કરી છે. પણ અહીં એક વાત સમજવાની છે, એક વ્યક્તિ જવા માંગે છે તો તેને જવા દો. આ સાંભળવું બહુ સરળ છે પણ કરવું એટલું જ મુશ્કેલ છે. કારણ કે તમારું દિલ કહે છે રોકી લે, પણ તમારી સેલ્ફ રિસ્પેક્ટ કહે છે જો તે તેની મરજીથી જવા માંગે છે તો તેને જવા દે. તમે જેટલા વધુ કોલ અને મેસેજ કરશો એટલું જ તમે તમારી જાતને વધુ હર્ટ કરશો. અને ઘણી વખત સામેની વ્યક્તિની નજરમાં તમે પોતાની વેલ્યુ જ ઘણીવાર ઓછી કરતા હોવ છો. તમારી લાગણી 100% સાચી છે, પણ તમારી લાગણી સાચી છે એટલા માટે તે વ્યક્તિએ તમારી સાથે રહેવું એ જરૂરી તો નથી. લવ કેન બી રિયલ બટ સ્ટીલ એન્ડ. અને રિલેશનશિપ પૂરું થાય એટલે તમારું જીવન પૂરું નથી થતું. પોઈન્ટ 6, યાદને ડિલીટ નહીં, તેને એક્સેપ્ટ કરો. ઘણા લોકો બ્રેકઅપ પછી કહે છે મારે તેને ભૂલી જવી છે, પણ સવાલ એ છે શું ખરેખર તમે કોઈ વ્યક્તિને તમારા મગજમાંથી ડિલીટ કરી શકો છો? કદાચ નહીં. તમે સાથે વિતાવેલા વર્ષો હતા, તેની સાથેની વાતો હતી, કેર હતી, એફર્ટ્સ હતા, તમારા બંનેના જોક્સ હતા, તમારા બંનેની ફની મોમેન્ટ્સ હતી, તમારા બંનેની મેમરીઝ હતી. આ બધું એક દિવસમાં ગાયબ થવાનું નથી અને તમારે તેને ગાયબ કરવાની કોઈ જરૂરત પણ નથી. મૂવ ઓન એટલે ભૂલી જવું નહીં, મૂવ ઓન એટલે યાદ હોવા છતાં આગળ વધવું. એક સમય એવો આવશે જ્યારે તેની યાદ તો આવશે પણ પહેલા જેટલી તકલીફ અંદરથી નહીં થાય. તમે તેનો ફોટો જોશો પણ આખો દિવસ બગડશે નહીં. કોઈ સેડ સોંગ કે રોમેન્ટિક ગીત સાંભળશો પણ આખી રાત રડશો નહીં. કારણ કે સમય સાથે તમારું મગજ સમજશે કે મારી લાઈફનો આ એક ચેપ્ટર હતો, આખી બુક નહીં. પોઈન્ટ 5, પોતાની જાતને બરબાદ કરવાનું બંધ કરો. બ્રેકઅપ પછી કેટલાક લોકો પોતાની સાથે જ દુશ્મની કરે છે. કોઈ સ્મોકિંગ શરૂ કરે, કોઈ આલ્કોહોલિક બની જાય, આખી રાત ફોનમાં ગેમ્સ રમશે, મૂવીઝ જોશે, વેબ સિરીઝ જોશે, ખાવા પીવાનું શેડ્યુલ બગાડી નાખશે, પોતાના રાત દિવસ આખા ઊંધા કરી બેસશે, પોતાનું કેરિયર પરનું ફોકસ પણ હટાવી દેશે અને કોઈ વર્ષો સુધી પોતાના મનને એ જ વ્યક્તિની યાદોમાં રાખે છે. પણ એક સવાલ પૂછો, જે વ્યક્તિ તમારી સાથે નથી તેના માટે તમે તમારી જાતને સજા શું કામ આપી રહ્યા છો? તમે દુઃખી છો એ નોર્મલ છે, તમે રડવા માંગો છો તો રડો, તમને ખરાબ લાગે છે તો લાગવા દો, તમને ગુસ્સો આવે છે તો ગુસ્સો કરો, પણ તમારા દુઃખને એક એવી ટેવમાં કન્વર્ટ ના કરો જે તમારી આખી લાઈફ બગાડી નાખે. બ્રેકઅપ તમારી લાઈફનો બસ એક પેનફુલ એક્સપિરિયન્સ છે, એ કોઈ તમારી આઈડેન્ટિટી નથી. તમારે તમારી જાતને ફરીથી ઊભી કરવી પડશે. પોઈન્ટ 4, તમારા પેરેન્ટ્સને યાદ કરો. આ પોઈન્ટ કદાચ થોડો ઇમોશનલ છે. જ્યારે તમે બ્રેકઅપમાં હોય ત્યારે તમને લાગે છે કે મારી દુનિયામાં હવે કંઈ બાકી નથી, પણ તમારી દુનિયામાં હજી એવા લોકો છે જેમણે તમને કોઈ કન્ડિશન વગર તમને પ્રેમ કર્યો છે અને આ જીવન કરશે. એ છે તમારા ખુદના પેરેન્ટ્સ. તમે આજે જે પરિસ્થિતિ પર છો, જ્યાં સુધી તમે પહોંચ્યા છો, જ્યાં સુધી તમે મોટા થયા છો, જે સમજણ તમને આવી છે એ બધું જ તમારા માતા પિતાએ આપેલું છે. એમને તમને આ સ્થિતિએ પહોંચાડવા કેટલા વર્ષો આપ્યા હશે. તમે નાના હતા ત્યારે તમારી દરેક જરૂરિયાત પૂરી કરી, તમારા ફ્યુચર માટે ચિંતા કરી, તમને ભણાવ્યા, તમારા માટે સપનાઓ જોયા અને આજે તમે એક વ્યક્તિના જવાથી તમારી આખી લાઈફ અટકાવી દો, એ કોઈ યોગ્ય વાત તો નથી. જરા વિચારો, તમારા પેરેન્ટ્સને તમારાથી શું જોઈએ? એ નથી કે તમે કોઈ એક વ્યક્તિ પાછળ તમે આખી લાઈફ રડતા રહો. એ ઈચ્છે છે કે તમે કંઈક બનો, તમારા પગ પર ઊભા થાઓ, તમારું કેરિયર બનાવો, તમે જીવનમાં સફળ થાઓ અને એક દિવસ તમારા પેરેન્ટ્સ ગર્વથી કહે આ મારો દીકરો છે.
એટલે બ્રેકઅપ પછી એક નવી મોટિવેશન રાખો. મારે કોઈને બતાવવા માટે નહીં, મારા પેરેન્ટ્સ અને મારી જાત માટે કંઈક બનવું છે. પોઈન્ટ 3, કેરિયર પર પાછા આવો. બ્રેકઅપ પછી ઘણી વખત મોટું નુકસાન રિલેશનશિપમાં નહીં, આપણા કેરિયર પર થાય છે. કેમ? કારણ કે માણસનું ધ્યાન એક જ જગ્યાએ અટકી જાય છે. એ શું કરી રહી હશે, એ કોની સાથે વાત કરતી હશે, એની લાઈફમાં કોઈ બીજું તો નથી ને? અને આ વિચારોમાં તમારી કલાકો પસાર થઈ જાય છે. પણ એ જ કલાકો તમારું ફ્યુચર બદલવા માટે લઈ શકાય. તમારે યાદ રાખવું પડશે, તમારી પાસે હાર્ટ બ્રેક છે પણ સાથે ફ્યુચર પણ છે. તમારું કેરિયર બનાવો, જીમ જાઓ, નવી સ્કિલ શીખો, બિઝનેસ કરો, જોબમાં ગ્રો કરો, તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સુધારો, તમારું બોડી અને માઇન્ડ પર કામ કરો. કારણ કે એક દિવસ પાછળ વળીને જોશો ત્યારે તમને સમજાશે કે એ રિલેશનશિપ ખતમ તો થયું હતું પણ મારી લાઈફ ત્યાંથી શરૂ થઈ હતી. પોઈન્ટ 2, તમારી વેલ્યુ ફરીથી બનાવો. આનો અર્થ એ નથી કે હું એટલો સક્સેસફુલ બની જાઉં કે હું મારી એક્સને જેલેસી ફીલ કરાવું. નહીં. જો તમે હજુ પણ તમારા એક્સને ઇમ્પ્રેસ કરવા માટે ગ્રો કરી રહ્યા છો તો તમે હજુ પણ તેના કંટ્રોલમાં છો. તમારે ગ્રો થવું એ સારું છે પણ એ તમારા માટે, તમારા પેરેન્ટ્સ માટે, કોઈને બતાવવા માટે નહીં. તમે એટલું ગ્રો થાઓ કે તમારું જૂનું વર્ઝન જોઈને જ તમને આશ્ચર્ય થાય કે હું આ રીતનો હતો અને અત્યારે હું આ છું. આ આશ્ચર્ય તમે લઈ આવો તમારા ખુદના માટે. તમારી પર્સનાલિટી ઇમ્પ્રૂવ કરો, હેલ્થ ઇમ્પ્રૂવ કરો, કેરિયર ઇમ્પ્રૂવ કરો, મની મેનેજમેન્ટ શીખો, તમારા પરિવાર સાથે સમય વિતાવો, સારા મિત્ર બનાવો, તમારી લાઈફમાં એવી વસ્તુઓ ભરો જે તમને અંદરથી સ્ટ્રોંગ બનાવે. અને કદાચ એક દિવસ એ વ્યક્તિ તમને જોઈને કહે આ માણસ તો ઘણો બદલાઈ ગયો, પણ એ દિવસની રાહ જોવી નહીં. કારણ કે તમારો ગોલ એ નથી કે એક દિવસ એને તમારી કદર થાય. તમારું ગોલ હોવું જોઈએ કે એક દિવસ મને મારી કદર થાય. આ બે બાબતોમાં બહુ મોટો ફરક છે. પોઈન્ટ 1, સૌથી મહત્વની વાત, પ્રેમને થેન્ક યુ કહીને આગળ વધો. કદાચ તમને લાગશે કે એ વ્યક્તિએ તમારી લાઈફ બગાડી, પણ થોડા વર્ષો પછી તમે કંઈક અલગ રીતે વિચારશો. કદાચ એ વ્યક્તિ હંમેશા માટે તમારી લાઈફમાં રહેવા માટે નહોતી આવી. કદાચ એ તમને કંઈક શીખવવા માટે આવી હતી. એણે તમને શીખવ્યું હશે કે તમે કોઈને ડીપલી લવ કરી શકો છો, કે તમે કોઈ માટે એફર્ટ્સ કરી શકો છો, કે તમે કોઈની કેર આટલી હદ સુધી કરી શકો છો. અને સૌથી મહત્વની વાત કે તમે કોઈને ગુમાવ્યા પછી પણ ફરીથી તમારી પોતાની જાતને શોધી પણ શકો છો. એટલે એક દિવસ તમે તમારા મનમાં એવું કહી શકશો, થેન્ક યુ, ધન્યવાદ, મને આ એક લેસન, આ એક પાઠ આપવા માટે. એ વ્યક્તિ પાછી આવે એ માટે નહીં કે ના એને પાછી મેળવવા માટે, પરંતુ એટલા માટે કે તારા કારણે મેં પ્રેમ શીખ્યો, તારા કારણે મેં દુઃખ સહન કરવાનું પણ શીખ્યું, કે તારા ગયા પછી મેં મારી જાતને પાછું બનાવવાનું પણ શીખ્યું. કેટલીક વ્યક્તિઓ જીવનભર સાથે રહેતી નથી. કેટલીક વ્યક્તિઓ આપણા જીવનનું કોઈ એક ચેપ્ટર બનીને આવે છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયા પછી પણ એ જ પેજ પર બેસી રહેવું એ કોઈ યોગ્ય વાત નથી. બુક આગળ લખવી પડે. જો આજે તમે બ્રેકઅપમાંથી પસાર થઈ રહ્યા છો તો એક વાત યાદ રાખજો, તમારું દિલ તૂટ્યું છે, તમારી જિંદગી નહીં. આજે તમે દુઃખી છો પણ કાલે કદાચ ઓછું દુઃખ થશે. થોડા દિવસ પછી તમે ફરી હસશો, થોડા મહિના પછી તમે તમારી લાઈફમાં પાછા ફોકસ કરશો અને કદાચ થોડા વર્ષો પછી તમે પાછળ વળીને વિચારશો કે હું એ સમયમાંથી બહાર કેવી રીતે આવ્યો. પણ તમે આવી જશો. સમય લાગશે પણ તમે આવી જશો. સામેની વ્યક્તિ જવા માંગે તો તમે તેને રોકશો નહીં. વારંવાર કોલ ના કરશો, વારંવાર મેસેજ ના કરશો. તમારી જાતને નાની નહીં બનાવો. તમારી હેલ્થ બગાડશો નહીં, તમારું કેરિયર બગાડશો નહીં, તમારા પેરેન્ટ્સને દુખી ના કરશો અને સૌથી મહત્વનું, તમારી જાતને ગુમાવશો નહીં. કારણ કે કોઈ વ્યક્તિ તમારી લાઈફમાંથી જઈ શકે છે પણ તમારી લાઈફની વેલ્યુ તેની સાથે નથી જતી. તમારી આગળ હજુ ઘણું જીવન છે, હજી ઘણું શીખવાનું છે, હજી ઘણું બનવાનું છે, હજુ તમારા પેરેન્ટ્સને પ્રાઉડ કરાવવાનું છે અને કદાચ તમારી સૌથી સુંદર સ્ટોરી હજી શરૂ જ નથી થઈ. અને કોણ જાણે જીવનના સફરમાં ફરી કોઈ એક હમસફર મળી શકે.